સિંધી ફૂડ જે ઓળખતા નથી, અને પ્લસ એક સાઈડ એવી છે કે જ્યાં જેમ કે અમદાવાદની અગર વાત કરું તો કુબેરનગર, સરદારનગર સાઈડ એવા ઘણા ઘરમાં જે લેડીઝ છે, જેમાં હોમ શેફ છે, એ લોકો બનાવે છે ફૂડ. એ લોકોને એક ચાન્સ મળે, એ લોકોનું એક આવકનું સાધન પણ બને. એ બી આવે, સિંધી આવે, અમદાવાદી આવે, એને બિઝનેસ માઇન્ડથી બી જોવા મળે, મ્યુઝિક માઇન્ડથી બી જોવા મળે, એટલે છોકરાઓ માટે ફૂડ ગેમ ઝોન બી મળે, છોકરાઓને મજા બી આવે અને ખાવા પીવાનું બી મળે. થી વધારે સ્ટોલ છે જેમાં અલગ અલગ સિંધી ફૂડ ડિશિસ તો ખરી, પ્લસ એના સિવાય આપણને જે ડિઝર્ટ્સ જોઈએ, જેમ ફલુદા સિંધીના ફેમસ છે, રબડી ફેમસ છે, એવી ટોટલ 70થી વધારે વાનગીઓ છે ટોટલ. નમસ્કાર દર્શક મિત્રો, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું યશસ્વી, અને અમદાવાદમાં એક પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે, જે પ્રોગ્રામનું નામ છે સિંધી ફૂડ એન્ડ કલ્ચર કાર્નિવલ. આપણી સાથે આની સાથે વાત કરવા માટે જોડાઈ ગયા છે સુનિલ ભોજવાણી. તો આપનું વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં સ્વાગત છે. થેન્ક યુ. અને હું પૂછવા એ માંગીશ કે આ જે કાર્નિવલ યોજાવા જઈ રહ્યો છે, તો આનો ઓર્ગેનાઇઝર કોણ છે, કોણ આયોજક છે આના? આનો આયોજક છે યુનાઇટેડ સિંધીસ નેટવર્ક, જે અમે લોકો યંગ સિંધી બિઝનેસ પ્રોફેશનલ્સ છે, એનું અમારું ગ્રુપ છે. એ લોકો અમે કલ્ચરને આગળ કેરી ફોરવર્ડ કરવા માટે અમે લોકો સિંધી ફૂડ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે. એનું નામ રાખ્યું છે સિંધીયત. ઓકે, અને આની પાછળનો હેતુ શું છે? આ કાર્નિવલ એની પાછળનો હેતુ એ છે કે જે યંગ, જે આવનારી સિંધી પેઢી, જે છોકરાઓ છે, જે વેસ્ટર્ન કલ્ચરમાં અંદર આગળ વધતા જાય છે, જે લોકો સિંધી ફૂડ જે ઓળખતા નથી, અને પ્લસ એક સાઈડ એવી છે કે જ્યાં જેમ કે અમદાવાદની અગર વાત કરું તો કુબેરનગર, સરદારનગર સાઈડ એવા ઘણા ઘરમાં જે લેડીઝ છે, જેમાં હોમ શેફ છે, એ લોકો બનાવે છે ફૂડ. એ લોકોને એક ચાન્સ મળે, એ લોકોનું એક આવકનું સાધન પણ બને, અને પ્લસ નવી આવનારી પેઢી ને આ નવી જે સિંધી આઈટમ જે ઓરિજિનલી જે છે એ લોકોને કલ્ચર ખ્યાલ આવે. બીજી વસ્તુ, જેમ આપણે અમદાવાદથી બધા ખાવા પીવાના શોખીન છે, એ લોકોને બી નવી આઈટમો બધી મળે. એ મેઇન હેતુ છે કે ભાઈ જેને કહેવાય કે ભાઈ આગળ કલ્ચર પણ પ્રમોટ થાય અને પ્લસ લોકોને મજા પણ. તો આ જે કાર્નિવલ યોજાવાનો છે એને ફૂડ ફેસ્ટિવલ કહી શકાય, પણ ફૂડની સિવાયનું બીજું શું હોઈ શકે છે? સો ફર્સ્ટ ઓફ ઓલ તો જે ફૂડ કવર કરે, અને બીજી એના સિવાય અમારી પાસે ત્યાં જે મ્યુઝિકલ પ્રોગ્રામ્સ થવાના છે 2 દિવસમાં. એક દિવસ જે જતીન ઉદાસી આવે છે, એ સિંધીમાં ફેમસ સિંગર છે, જે યંગસ્ટર્સને બી કનેક્ટ કરે છે. બીજા દિવસે જે સિંધી લેંગ્વેજને જે ગ્લોબલ અમારો બ્રાન્ડ એમ્બેસેડર છે લેંગ્વેજ પ્રમોટ કરવા માટે, દિરવેન હઝારી કરીને છે, એ પણ આવે છે. એ સિવાય આ 2 દિવસ અમારું આ પ્રોગ્રામ છે. એના સિવાય અમારી પાસે ત્યાં બિઝનેસના જેને કહેવાય કે જે બિઝનેસ એન્ટરપ્રિન્યોર્સ જે છે, જે અમારા નસમાં બિઝનેસ છે, ત્યાં આવા 10 થી 12 એવી બી અમારા ત્યાં એક્ઝિબિશન સ્ટોલ બી છે કે જ્યાં અલગ અલગ પ્રોડક્ટ્સ એ લોકો ડિસ્પ્લે બી કરી છે. એટલે જે બી આવે, સિંધી આવે, અમદાવાદી આવે, એને બિઝનેસ માઇન્ડથી બી જોવા મળે, મ્યુઝિક માઇન્ડથી બી જોવા મળે, એટલે છોકરાઓ માટે ફૂડ ગેમ ઝોન બી મળે, છોકરાઓને મજા બી આવે અને ખાવા પીવાનું બી મળે. એટલે અમે આખું પેકેજ બનાવ્યું છે. ઓકે જી, મારે તમને બીજું એ પૂછવું કે અમદાવાદમાં અંદાજે કેટલો સમુદાય હશે સિંધીઓનો? કેટલો હોઈ શકે અંદાજે? હવે સાચું કહું તો એ બી હું ગણવા નથી બેઠો, પણ સિંધીઝ આર એવરીવેર. તમે જ્યાં છો તો તમને સિંધી મળશે. ઓકે, જે પ્રમાણે સિંધીઓમાં સિંધી કઢી છે, દાલ પકવાન છે, આવું બધું બહુ ફેમસ છે, એના નામ સાંભળેલા છે કે ભાઈ આ સિંધીઓ માટે બહુ ફેમસ આઈટમ છે. એવી અહીંયા કઈ એવી ફેમસ આઈટમ હશે અને કેટલી હશે તે જણાવો. સો જેમ તમે કીધું કે ભાઈ આનો શું હેતુ છે પ્રોગ્રામ કરવાનો, એક હેતુ આ બી છે કે તમે જેમ દાલ પકવાન, કોકી અને કઢી ચાવલ સાંભળેલા છે, પણ ઓલ ઓવર અગર હું તમને સિંધીમાં કહું તો 70થી વધારે વાનગીઓ છે એવી અલગ અલગ, કે જે હોમ શેફ્સ લોકો બધા ઘરમાં, અમારા મમ્મીઓ અને દાદી બધા બનાવે છે વસ્તુ રેગ્યુલરલી. અહીંયા 30થી વધારે સ્ટોલ છે, જેમાં અલગ અલગ સિંધી ફૂડ ડિશિસ તો ખરી, પ્લસ એના સિવાય આપણને જે ડિઝર્ટ્સ જોઈએ, જેમ ફલુદા સિંધીના ફેમસ છે, રબડી ફેમસ છે, એવી ટોટલ 70થી વધારે વાનગીઓ છે ટોટલ. તમે જે વાનગીઓની વાત કરી, એ વાનગીઓ વિશે એમાંથી હેલ્ધી ફૂડ કઈ? આમ જોવા જાવ તો ઘણી બધી. ન્યુટ્રિશન વાઇઝ અગર હું જોઉં, હું એટલું બધું ન્યુટ્રિશનમાં ભણેલો નથી, પણ અગર હું ન્યુટ્રિશન વાઇઝ, અમારા મોટા કહેતા હતા કે ભાઈ આ સિઝનમાં આ સબ્જી ખાવી જોઈએ, આના માટે આ સારી કહેવાય, આના માટે આ ખાવું જોઈએ. હવે અમે કારેલા પણ ખાય તો ભરેલા કારેલા બને, ભરેલી ભીંડી બને, પણ હવે એ શું છે, જયારે ઘરે બનતું હોય તો કારેલા મગજમાં એવું જાય કારેલા એટલે કડવા જ હોય, પણ આ તમે ખાઓ તો તમને મજા લાગે, તમને લાગે કે આ સબ્જી કંઈ ખાધી મજા આવે. હવે ન્યુટ્રિશન વાઇઝ વેલ્યુ બધું એનરીચ છે એનાથી. જી,
હવે મારો તમને છેલ્લો સવાલ એ છે કે આ જે કાર્યક્રમ છે એ કઈ જગ્યાએ થવાનો છે, ક્યારે થવાનો છે, એનો ટાઈમિંગ ને રિલેટેડ જે પણ હોય એ માહિતી તમે વાઇબ્સ ઓફ ઇન્ડિયાને આપો. ચોક્કસ મિત્રો, હું તમને કહીશ કે અમદાવાદમાં સિંધુ ભવન રોડ બધાએ જોયો છે. સિંધુ ભવન રોડ ઉપર મેરીમેન્ટ પાર્ટી પ્લોટ છે. મેરીમેન્ટ પાર્ટી પ્લોટમાં 1 તારીખ અને 2 તારીખે સાંજે, એટલે આ શનિવાર અને રવિવારે સાંજે 5 વાગ્યા ઓનવર્ડ્સથી રાત્રે 10, 10:30, 11 વાગ્યા સુધી અમારો પ્રોગ્રામ ચાલુ રહેશે. જે પ્રમાણે સુનિલ ભુજવાણીએ કહ્યું કે આ જે ફૂડ ફેસ્ટિવલ છે એ ફૂડ ફેસ્ટિવલ જ એકલો નથી, એની સાથે મ્યુઝિક, ડાન્સ વગેરે બધું જ જોવા મળવાનું છે. તો આપ પણ અહીંયા ભાગીદાર બનો એવી વાઇબ્સ ઓફ ઇન્ડિયાની આશા છે અને વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે જોડાયેલા રહો. નમસ્કાર.